ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છે બધા? મજામાં જશો? તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત પછીનો દિવસ આપનો શુભ રહે એવી શુભેચ્છા સાથે આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. તો નો બકવાસ, સીધે મુદ્દે કી બાત. આ તો શાયરી બની ગઈ. આજે આપણે કઈ બકવાસ નથી કરવાનું એમ. એટલે હું એટલું કહેવા માંગતી હતી, આપણે કઈ બકવાસ નથી કરવાનું. આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. 11 વાગી ગયા છે. આપણું ઘરનું બધું કામ મેન વનિતાએ બધું પતાવી દીધું છે અને મંદિરે જવા નીકળીએ છીએ. મને નહીં ઉતારવાની. હાલો હવે આપણે જઈએ. મને એટલું બધું પરિજમ લેક્ચર નથી દેવું મારે. સાચી વાત છે, કારણ કે લેક્ચર દેતા ગાય તો આ લોકોને ન આવડે, આપણને થોડુંક આવડે. અને આને જો આને જીન્સ પહેર્યું છે ને, હું સંસ્કારી છોકરી બનીને જાઉં છું. મંદિરે જાવ ને એટલે આપણે થોડુંક સંસ્કારી બની જાવ. ક્યાંથી કાઢવી અને વંતાને કુરત તો ફૂટી જાય છે, એવું થાય છે કા. અને પછી એને બધા ઘડીક માટે પહેરવી પડે, પછી આવીને પછી પાછું તો નાઈટ ડ્રેસ પહેરવાનું. એટલે આપણે કલર વાળી રંગોળી બનાવી છે. હા, પરમાનન્ટ છે. પ્રોજેક્ટ કરી નાખી, હજી બનાવી જ છે. હા, દર્શન 11 વાગ્યા તો ભીડ છે ને, જોઈ લો. 11 વાગ્યા ભીડ તો હોય. તો આપણે હરખા વ્યવસ્થિત દર્શન કરવા હોય તો 10 વાગ્યા પછી તો સવારમાં તો અહીંયા લાઈન હોય સામે સુધી. 2 લાઈન આ બાજુ ને આ બાજુ 2 લાઈન થાય. દર્શન તો તોય થાય જ નહીં વ્યવસ્થિત આપણને. તો ગાઈઝ, આપણે દર્શન થઈ ગયા છે, શાકભાજી લેવાઈ ગયું છે અને બાજરાના લોટ એમાં એવું છે થોડોક ઘરે પડ્યો છે અને તાત્કાલિક અત્યારે દળાવવાનો આપણી પાસે ટાઈમ નથી. તો વનિતાને મેં કીધું બાજરાનો લોટ લઈ લે. અહીંયા છે ને બાજરાનો લોટ સારો રાખે છે આ લોકો, મતલબ કે રોટલા સારા બને એમ. નહીંતર આપણે લોટ તૈયાર નથી લાવતો, આપણે બાજરો લઈએ ને પછી દળાવીએ છીએ એમ. પણ આજે ટાઈમ નથી, થોડોક બહાર જવાનું છે પછી. તો મેં કીધું થોડોક ઘટે જ ખાલી, બપોર પછી બાજરો લઈ આવશું. અને પછી બોલ ના કાંઈક તું. કાંઈ ને, મેં એમ કીધું કે મારું આવ્યું હશે બાજરાનો લોટ આપો 500. બાજરાનો લોટ લેવા ગઈ એમ? તો બોલી હમણાં તો નથી, ખબર નહીં માયકમાં આવતું હોય તો ખબર નહીં. ઈમ છે ને માસી થોડા તો વાર લગાડે એવા છે. હે વેફર ને એવું તમારે? ના ના, અમારે કઈ નથી ખાવું. તાર ખાવું હોય લેતી આય કઈ. તમારે હાનકેલના નહીં જોઈએ? ઈ તો રાહુલ લેતો આવશે. તો ગાઈસ જો કઈ પડી કોઈ લેતી લાગે છે. મેને આપણને અમને પૂછી હતી કે લેવું છે કે નહીં, એમ પછી એનું લેવા માંડી. જોયું? પ્લાસ્ટિક નથી રાખતા. આમાં મૂકી દઉં. હાથમાં રાખને, ઘર ક્યાં આગું છે. તો અમને પૂછતી હતી ને, તું શું કામ લાવી તારું? મારા માટે આ ભૂંગળા લાવી. આ થોડી નવી ઠેરડી લાગે. એક જ લાવી છો રાહુલ? એક કદમ ખાશે હો કદાચ. હા, એટલે 2 લાવી. યાદ આવ્યું છે કે ચાલો સારું લાગે છે તને. હે? હા, હાલો ઘરે જઈએ. તારે ક્યાંય નથી પહોંચવા, અહીંયા જમવા પહોંચ. અમે કહા પહોંચે. એ કે જમવાનું એટલું બધું છે ને કે અમે કહા પહોંચો એમ. ગાઈસ, તો રાહુલ જમીને વહી ગયો છે. જો મસ્ત મજાનો ગોળો મેં બનાવ્યો તો રાહુલ દોઢ રોટલો ખાઈ ગયો. મને ખીજાણો ઈ કે તું આવું કે બનાવે જમવાનું કે દોઢ રોટલો ખવાય છે પછી કે જાડો થઈ જવાય એમ ખીજાતો તો. બોલ મને હાલે તારી થાળી. વનિતાને બાજરાનો રોટલો ઓછો ભાવે એટલે એ માટે મેં ભાખરી બનાવી છે. એને ભાખરી પાછી છે ને બળી ગયેલી ભાવે એમ. હા, મતલબ કે મતલબ તે બાર દીધી છે. ના ના, કડક ને ભાવતી તને એકદમ ભાવે કડક. એ મતલબ કે ઓલી હાવ થોડી હોય ને તો એને કાચી લાગે ને આવી ભાવે. જો સાચી વાત. પાણી નહીં લાગતા મોઢામાં. મને મોઢામાં પાણી આવે છે. બેટી સાથે ખાધું નથી ને ભૂખ લાગી છે. તો ગાઈસ હો બેબી આ ફેર નહીં કઈ કેતી હે હોતે કેતી શેનો છે ને રસોઈ કરી નહીં. આવડો હરકત લાગે છે ને એમ કહેતી હતી. તો તે વિડિયો શરૂ કરી દીધો. હા, આમ સારું લાગે છે. દેખાતું નથી. થોડું સારું લાગે છે, બહુ નહીં. પણ ડોક થોડું ખાલી રાખતી હતી ને. પતંગિયું પહેર્યું છે ને ડોકમાં ગાઈસ. એને શૂટ છે ને એટલે આપણે તો જો માથું બાંધીને જવાનું. આપણે રાખડી લેવાનું રોજ 3 દિવસથી હું કહું છું વ્લોગમાં રાખડી લેવા જવાનું છે.
પણ રાખડી લેવા જવાનું મેળે નથી આવતો ને એમાં આપણે કપડાં ધોવાના સાબુ ખતમ થઈ ગયા છે એટલે કપડાં ધોવાના સાબુ પછી આપણી ચમચી ખોવાઈ જાય વંટાની અઠવાડિયામાં નાખી દો તો કોને ખબર પછી મારે 2-3 વસ્તુ લેવાની છે તારે જે પહેરવું હોય પહેર એઝ યોર વિશ બેબી તો ગાઈઝ વનિતા કે મારે છે ને પેગ ઓલું ડોકમાં પહેર્યું નહીં કે મને છે ને મંગળસૂત્ર જેવું લાગે છે એમ તો એ પાછી ચેન્જ કરવા ગઈ છે ને અમારી શેરીને જો કેટલા બધા છોકરાઓ રમે છે બધા અત્યારે બપોરે કેટલા વાગ્યા છે ખબર છે આઈ થિંક 3 વાગ્યા છે હા 3 વાગ્યામાં તડકાના એવા રમેશ ને બધા એવા રમેશ ને હાલ વનતા પહેરે નહીં ચેન્જ કરી નહીં પાંડાવાળો પહેરે નહીં તે મગાઈ તો બે જ હતા ત્રણ છે અંદર એક ઓલું બટરફ્લાય વાળું છે ને એ ગાઈસ મારા ડબ્બામાં ક્યાંક પડ્યું છે પિંક હતું એક આ છે આ પાંડા વાળું આ સારું લાગે સુલા કરતા હા અરે તારા આવવાનું છે ચાલ નીકળ હા, મારે પેલા ડ્રાઈવરને પેલા તો ગાઈઝ અમારું શોપિંગ થઈ ગયું છે બધું અમારું શૂટાઈ થઈ ગયું છે અને અમારા બધા કામ થઈ ગયા કામ બધું પતાવવામાં કેટલી મોડું થઈ ગયું બહુ બધું મોડું થઈ ગયું જતા ક્યાં ઈ કે આ શું કરે એમને આ શું કરે છે એમ કે તમારા ગાઈઝ બહુ બધી વાર લાગ્યા ડબ્બા જો મંદિર માટે ડબ્બા લેવાના બહુ વાર લાગે 10 મિનિટ મેં મિનિટ ગણી હોય તો 20 મિનિટ તે ડબ્બામાં કરું સાન મને ચા સર મને હાચું ડબ્બામાં પાણીની બોટલ જોતી હતી કાઉન્ટ કરતી હતી કેટલો ટાઈમ લાગે એક વસ્તુમાં કેટલો પાણીની બોટલ ને એવું બધું જોયું રાખડી ને એવું બધું ન લેવાઈ ગયું છે તો છે ને હવે લાસ્ટમાં હાલ દેવો સટર પર આવતી આવું હાલ નથી દેવાનું ખાઈને ખાવાનું એમ ગુલાબજાંબુ કહેવાય આલુ બદામ હાલો તો એક તો ખાઈ ગઈ મંછા મસ્ત હતું આજ છે ને વનતા ગુલાબજાંબુ ગુલાબજાંબુ મારે ગુલાબજાંબુ બોલાય છે આલુ મેં બદામ મસ્ત છે આમ જો બહુ જ ગુલાબજાંબુ બપોરનો ઓળો હોય તો સહી વનતા હાટું છે અને આમાં હાટું જો તો શેની ખીચડી છે વનતા મોરે બસ મેં કહી દીધું મોરિયન ખીચડી મેં જ બનાવ્યો પણ મને નામ બોલવામાં થોડી કષ્ટી પડે એટલે વેફર તળી છે હા વેફર તળી છે ગુલાબજાંબુ લે ગુલાબ બધા કેમ ગુલાબજાંબુ જાસ્તે ખાવા છે કન્ફ્યુઝ થઈ જવી છે સાચી વાત છે આલુ બદામ કોઈ કે જ નહીં ગુલાબજાંબુ જ કે બધા તો ચા બનાવી છે વેફર ને ફરાળી ખીચડી તો ગાઈસ તમને એમ થતું છે કે આ લોકોને કાંઈ રહેવાય જ નહીં પણ ગાઈસ આખો દિવસના ભૂખ્યા હોય તો એક ટક ફરાળ ને એક ટક એકટાણું એમ તો કરવું જ પડે ને બધાને રહેવાનું એટલે થોડું થોડું બધા ખાઈ લે એમ તો અમારી ફેમિલી મીટિંગ ગાઈસ ચાલુ થઈ ગઈ છે અને ફેમિલી મીટિંગમાં આજે અમારું નવું મેમ્બર એક આવ્યું છે કોણ છે નવું મેમ્બર આ સગડી ના કહેવાય ઇન્ડક્શન છે સગડી અલગ આવે હા બાપા તમે આવા ત્રેશું હો ભાઈ એમાં ગુજરાતી ઈ તો વનતા તો સગડી એક ફેરી હું કીધું તું ઇન્ડિકેટર એવું છે હું શરૂઆતમાં ઇન્ડક્શન કરતી ને તે વનતા કે ઇન્ડિકેટર મારો ઝઘડો થયો તો તે પરીએ ઇન્ડક્શન હતું એને કુકર મારીને તોડી નાખ્યું અમારા બેના છોકરામાં પછી હું મોલમાં જઈને રિલાયન્સ ડિજિટલમાંથી આ પ્રેસ્ટીજનું નવું ઇન્ડક્શન લાવ્યો ઇલેક્શન ના ઇન્ડક્શન ઇન્ડક્શન બોલે છે ઇલેક્શન ઇન્ડક્શન જ બોલે છે ઈ જે પ્રમોટર હતો ને એને કીધું કે કુકર મારો થાય તૂટશે જ નહીં થાય કે નહીં પ્રેસ્ટીજનું નહીં તૂટે બીજું ના કહેવાય કે વોરંટી કેટલાની 2 વર્ષની વોરંટી આ તો 2 તો વર્ષમાં ગાઈસ એમાં એવું છે કે અમારે છે ને ઇન્ડક્શન વગર ચાલે નહીં મતલબ કે સગડી વગર આપણે ચાલે એમ નથી કારણ કે ચા બનાવવાનું હોય ને સવારમાં તો સગડી ઉપર જ બનાવવાની અને જલ્દી થઈ જાય એમ ચા એટલે એટલા એના માટે રાખવું એવું છે જમવાનું ન ભાવતું હોય પણ અમારે તો સારું જ બને છે એટલે અમે સબ્જી બી બનાવીએ છીએ અને ચા બી બનાવીએ સબ્જી ક્યારેક બનાવીએ પણ ચા તો ડેલી અમે ઇન્ડક્શન ઉપર જ બનાવીએ તો અમારે પહેલાં જે હતું ને એ રિકનેક્ટ હતું એ સારું જ હતું એમ તો પણ એક માર્યું તો તૂટી ગયું મતલબ ગુસ્સામાં હવે મને અફસોસ તો થાય છે રાહુલને 3000નો ખર્ચો કરાવી દીધો બીજો બધા જોતો એક સગડી એક લીધી એમાં બધા સગડીનું જ વસ્તુ જોવે છે આ એનું ઓલું જોવે છે અને આ એનું આખું બોક્સ ખોલીને બેઠી છે ખાવાનું જોવું એમ ને એ માણસ ખાવાનું જોવે છે પિક્ચર જોવું છે ઇન્ડિયન મેનુ હું આવી ચાહે લાય હા બસ એમાં આવે લાસ્ટ ઓલામાં કઈ રીતે આલે પકડ કામ કર નાખો રસોડામાં મેં તને કેટલી ફેર કીધું તારે રસોડામાં બહુ આય એમ ન કર નહીં જ્યાં ત્યાં નાખું રાખી દે ચોટી જઈશ ક્યારેક
ઈ બાજુ ક્યાંય નીચે નાખવાનું છે. બસ બસ આવી ગયું. આવી ગયું. ચાલુ કરી દો. વાહ ફૂલ આ ફૂલનું છે ને બટન. આને આ તો આ ઊનું ન થાય હો. હા, તો ઓલી નથી થતી બહુ આપણે ના. પછી એમ આમ ઊનું ન થાય વાસણ મેક ને તો તો ઊનું ઊનું થાય થાય. હા એમના ઊનું ન થાય વાસણ મેકીને જો પાણી ગરમ થાય ઓલામાં મારા બધા વાસણ આવતા હતા, આમાં હાલશે. તો એ રીતે જ આવે મૂકીને આવતા રહેશે ચાલો ગાઈસ, તો ફાઇનલી નવી ચકડી આપણે આવી ગઈ છે ઘરે. તો કાલથી આપણે ચા એમાં બનવા મળશે. તો થેન્ક યુ. ઠીક છે. કેટલું ટેક? એક બે ટેક. એક બે ટેક. એડિટરને કામ સીધી હું જાઉં છું. હાડા પર થઈ ગયા છે કુવા. એડિટરને એડિટરનું કામ થોડું હું બાકી તો છે. હજી મારે વહેલું જગવાનું છે કાલ. તારે વહેલા જાગવાનું છે, મારે તારે વહેલા જાગવાનું છે. અને કેમ તારે હું કામ લેવા જવું? ઉમરેજ કરવાનું શૂટ. હા એ આપણે બપોરે પેલું ટાટી છે એ શૂટ કરવાનું, એ કરવાનું છે. તો તું અત્યારે એડિટિંગ મેં સિંધી દીધું છે ગાઈઝ, તો એ કરી નાખશે. ઓહો મારવાનું Download કરવાનું છે? બતાવું. ડાઉનલોડ કરવાનું છે? હા કરવાનું છે તો કરી નાખજો. મારે ઊંઘ આવે છે તો ગાઈઝ હું જાઉં છું સુવા, અને બીજું બાકીનું કામ છે એ વનિતા કરશે અમારે. તો આજનો બ્લોગ આપણે અહીંયા કરી દઈએ પૂરો, કારણ કે મેં વનિતાને કીધું હતું બ્લોગ તું પૂરો કરી દે. તાકે ના ના તું તો કરતી કરી જા દેજા. મારે એવું કરવું છે. એડિટિંગ. હા તો ગાઈઝ લોકો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે. હા, ગુડ નાઇટ, ટેક કેર એન્ડ રાધે રાધે, બાય બાય.